क्या नाम है काका? हाँ? શું નામ છે તમારું? यशवंत। હે? यशवंत। यशवंत भाई। कहाँ से हो? रायपुर। हाँ? रायपुर। ये सब साथ में ही रहता है। साथ में रहते हो तो ऐसे क्यों बाल दाढ़ी बढ़ाया है? हाँ? ऐसे हालत क्यों बना दी अपनी? हाँ? मानता रखला। मानता रखेला। किस चीज का मानता? हाँ काका, किस चीज का मानता रखा है? बातू जी का। हाँ मानता। हाँ? बातू जी का। माता जी का। हाँ। क्या पूजा करूंगा, हाँ गाँव वालों को खाना खिलाऊंगा, हाँ, तभी आप बाल जाए। ऐसा। कौन सा गांव है आपका? अष्टागाम। अष्टा का वो कहाँ पे पड़ता है? हाँ नंदबार की बाजू में, कुकर मुंडे के बाजू में। हाँ हाँ। ये क्या खा रहे हो? सब्जी है। सब्जी है? दाढ़ नहीं। तो कब की सब्जी कब खा रहे हो? हैं? असली है। आज की है? हैं? बरोबर। और घर परिवार में कौन कौन है काका? घर कोई परिवार, नहीं। बीबी बच्चे कोई नहीं है? शादी किया नहीं किया? हाँ? शादी किया था? है छोकरा, जवान छोकरा एनो भी छोकरा छोकरा થઈ ગયો हैं? तो केम एनी जोड़े नहीं रहता તમે? ના केम? પોટલીની મારવા દે ને ભગત છે ને ये छोकरा भगत છે? બધા જ ભગત છે। हाँ હા પીવાની દે એટલે હું આ બાજુ આવતો રહું। बरोबर। હા તો પણ પીવાની આદત સારી છે? એ સારું કહેવાય કાકા? પીવાની આદત સારી કહેવાય? હે? ના સારું કહેવાય પે આપણું નાનલેટી આપણે પેટા છે ટે પડેલ છે છૂટું બી નથી કોઈ છોડી દે તો સારું પડે। હા હા। તો એના મમ્મી, છોકરાના મમ્મી ની ક્યાં છે? તમારા વાઈફ, તમારા પત્ની ની બધાય? બધા ચાલ્યા ગયા ઉપર, ખાલી છોકરા જ છે પડેલા। ઘરે હા। ખેતીવાડીનું કામ કરે। હે? જમીન છે તમારે? હા હે? દોનાનો ભાર જમીન છે। બરોબર। તો પણ કાકા આવી રીતે આવી હાલતમાં રોડ ઉપર રહેવાય? એક છોકરો હા માછલા વેચવા જાય। હા માછલા ગામડે ગામડે ફરે। હા આ એક છોકરો બે ગાડિયા વેચી ખાઈ ગઈ। હા એને કીધું ગાડી કેમ વેચી કે આવી ગયો? હા, હા હા। અને પાછો મને કહે કે પિકઅપ એક ગાડી જોઈએ। હા હે? પાછો લે બે ગાડી હું કરવા વેચું? એક તો માછલામાં ચાલતી છે। બરોબર। પણ એમ નહીં અશ્વંતભાઈ, આવી રીતે રોડ ઉપર રહેવું એ સારું લાગે તમને? હે? અમારું ટેપ પડેલી છે। હે? ટેપ પડેલી છે। શું પડેલ છે? ટેપ પડી ગઈ એમ હું ઘરે બી જાઉં ને હા હા ખેતરમાં જ ઊંઘે રહું। હે? એકલો ને એકલો। પણ આ વાળ દાઢી સારા નથી લાગતા કાકા, કેવું લાગે? હે? હવે શું કરે? ચાલો મારી સાથે આપણે એક જગ્યાએ રહેવા જઈએ, સારી જગ્યાએ। ચાલો ના, તમને રહેવાની, ખાવા પીવાની બધી સુવિધા મળશે। હે? મસ્ત મજાનું છે। હે? ચાલો જમી લો ને। હા હા ત્યાં તમને રહેવાનું અને સુવાની બધી સુવિધા મળી જશે। અહીંયા ઊંઘી રહેતા છે। નહીં, રોડ ઉપર ન ઊંઘાય ને કાકા, રોડ ઉપર ઊંઘવું એ સારું ન કહેવાય ને? સારું કહેવાય? તો પછી ચાલો આપણે ત્યાં બધી રહેવાની, તમને રહેવાની અને ખાવા પીવાની બધી સુવિધા મળશે। કઈ નહીં આવી જવા। આવી જવાની? હાલો હું ગાડી લઈને જવા તમને લેવા। ચાલો આમના તો કહીએ। હે હે? આજે આજે શુક્રવાર, કાલે શનિવાર ને હા રવિવારે આવ। રવિવારે આવો। આજે શું વાંધો છે? કેમ આજે શું પ્રોબ્લેમ છે?
ચાલો ત્યાં રહેવાની અને ખાવા પીવાની સુવાની બધી જ સુવિધા તમને મળશે મારી સાથે. ચાલો કાકા. યશવંતભાઈ હા ચાલો ભાઈ, ઉભા થાવ. તમે હાલો મારી યારે. આવો, હું ના નહીં પાડું, આવું જ. ક્યારે આવશો? રવિવારે. રવિવારે નહીં, આજે આવો ને. ના. આજે અમારે ના મોટું જબર ફંક્શન રાખેલું છે તો તમે આવો મહેમાન તરીકે. હે કઈ ને કઈ સાંભળે. હાલો. કઈ વાંધો નહીં, હું રવિવારે જાઉં. રવિવારે જ આવશો? અત્યારમાં આવવામાં શું વાંધો છે તમારે? ના, આજે શું પ્રોબ્લેમ છે ઈ મને કહી તો જો. ખવાઈ ગયો ને. હવે ખવાય? હું- હવે આપણે ગાડીમાં જવાનું છે ને, મોટી જબર ગાડી છે આપણી પાસે. આમ જોવો ગાડી તો જોવો. ના ના. બેસી જાવ મસ્તી ના, ઊંઘી જાવ. હાલો અંદર હમ. ઊંઘતા ઊંઘતા જવાનું. ના. અહીંયા રોડ ઉપર એવું સારું ન કહેવાય કાકા. હે તો મને રવિવારે ક્યાં મળશો તમે? અહીંયા. પાક્કું ને? હમ. બરોબર ને? હમ. જો હું રવિવારે પાછો આવ્યો લેવા તમને, હમ. અને રવિવારે નહીં આવે તો હું પછી પરાણે લઈ જઈશ. હા એમ કહો મને, વાંધો નહીં, હું રવિવારે તમે આવજો, હું નહીં આવું તો પરાણે લઈ જઈશ. પાક્કું ને? પક્કો જ. વાંધો નહીં, જો પછી નહીં ફરતા હો, બોલતી બોલીને નહીં ફરતા. હું તો રવિવારે લઈ જાય તમને. તો દોસ્તો, યશવંતભાઈ ને દારૂનું વ્યસન છે. કેટલી પીવો ને? કેટલી પીવો ને તમે? અમુક દિવસ પી લેતો છે, નહીં મળે તો કઈ નહીં. હે તો એના પૈસા ક્યાંથી લાવો? હમ? પૈસા ક્યાંથી લાવો? ભંગાર વીણીને પછી એના પૈસા આવે ને કેટલી પી જાય. ઠીક. તો વ્યસનના લીધે ઘર પરિવાર બધું મૂકી અને અહીંયા રોડ ઉપર ભંગાર વીણી અને પોટલી પી અને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. હે ને યશવંતભાઈ? એ સારું ન કહેવાય યશવંતભાઈ. હું રવિવારે પાછો લેવા આવીશ, બરોબર? અને અત્યારે તો મારું ઘર પરિવાર ને એકદમ બિંદાસ છે. હા કઈ પોરક છે, મા બાપ નથી. મા બાપ નથી, ખાલી કોયરો જ છે તમારે? હા, પોરક છે. હા અને 2 પૌરી છે. હા એ તો વેચાઈ ગયા બીજા ગામડામાં. હા, ચાલ્યા ગયા. લગ્ન થઈ ગયા ને? બરોબર. અને તમારા પત્ની ક્યાં ગયા? હમ? પત્ની એ બી ખલાસ. હે કઈ નહીં. ગામડામાં કેવા છે, ડાકણ રે. એ ખાઈ જાય ને ગડબાર ઉજાડ કરી દીધું. ખાલી હાલો મારી હારે, હાલો તમે આશ્રમે, હાલો મારી હારે આશ્રમે. હાલો ઉભા થાવ, હાલો હમ? આશ્રમે આવો. કા આપના સાપરાપાટા. સાપરાપાટા નહીં, અહીંયા બોમ્બે માર્કેટ સ્ટેશન પાસે. હા. હા ચાલો. ના, હમણાં નહીં આવું. તો કઈ આવશો? તને કીધું ને રવિવારે જ. રવિવારે જ આવશો હમ? ને? રવિવારે નહીં આવો તો હું પછી જબરજસ્તી લઈ જાઓ. હા. હા જો લે બકરી આવી. ન ખાવાય. હે ખાવા દેવાનું. હમ? તો યશવંતભાઈ ને આજે નથી આવવું, રવિવાર આવવું છે. તો રવિવારે આપણે આવશું ફરી વખત અને એમના જીવનમાં જે પણ બદલાવ આવે એ લાવવાની કોશિશ કરીએ. કેમ કે યશવંતભાઈએ અત્યારમાં થોડુંક ડ્રિંક કરેલું છે, એટલે અત્યારમાં ના લઈ જવા થોડાક વ્યાજબી ન કહેવાય. એટલા માટે ખાસ કરીને તો બસ તમારા બધા લોકોના સાથ સહકારની જરૂર છે દોસ્તો. જે આવી રીતે નિરાધાર નિસહાય લોકો જે રોડ ઉપર વ્યસની છે અને આવી રીતે રહી રહ્યા છે, રોડ ઉપર રહી રહ્યા છે, તો એમના માટે ખાસ નાની એવી એક મુહિમ ચલાવી રહ્યા છે અમે સુરતમાં. તો એમને રહેવા માટે એક સારી સુવિધા મળી રહી, તો પ્રયત્ન કરી રહ્યા છે સારો. પણ કાકા યશવંતભાઈ છે, એને હાલ નથી આવવું, રવિવારના દિવસે આવશે. રવિવારે પાછું ડ્રિંક નહીં કરતા હો. હા, રવિવારે તો હું આવી ડ્રિંક નહીં કરતા અને લઈ જઈશ હો ને તમને. અહીંયા જ ઊંઘેરી. વાંધો નહીં, હું હમણાં અહીંયા એડ્રેસ નાખી દઉં છું, બરોબર? અને રવિવારે પાછો આવી. હા તો આપણે મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને વિડીયોને વધુ ને વધુ શેર કરતા રહેજો.